આજનો ટોપિક છે આપણો પોટેન્શિયોમીટર. આ ચેપ્ટરનો આઈ થિંક છેલ્લો ટોપિક છે પોટેન્શિયોમીટર. બેઝિકલી તમે આ ચેપ્ટરની વાત કરો તો 3 પ્રકારના વિદ્યુત ઉપકરણો જોઈ ગયા. કયા કયા હતા? એક ગેલ્વેનોમીટર, બીજું તમારી પાસે કયું આવી ગયું મીટર બ્રિજ, જેની ચર્ચા કાલે કરી, અને ત્રીજું છે તમારી પાસે પોટેન્શિયોમીટર. પોટેન્શિયોમીટરની રચનાને સમજવાની ટ્રાય કરીએ તો પહેલું તો પોટેન્શિયોમીટરનો યુઝ જનરલી તો આપણે ઘણી વખત એકદમ પરફેક્ટ એક્યુરેટ, જ્યારે એકદમ સચોટ વોલ્ટેજની જરૂર પડે છે, વિદ્યુત વોલ્ટેજ માપવાનો એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો, ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરતા છીએ. એમ તો પોટેન્શિયોમીટરના 3 ઉપયોગો આપણી બે ઉપયોગો સમજાવવામાં આવેલા છે. પોટેન્શિયોમીટરના ઉપયોગની વાત કરીએ તો આપણને 2 ઉપયોગો આ એક કહેવામાં આવેલા છે. 2 વિદ્યુત કોષો જે છે એ 2 વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરવા માટે, EMF ની તમારી જે સરખામણી છે 2 વિદ્યુત કોષોના એ EMF ની સરખામણી કરવા માટે કયું સાધન વાપરવામાં આવે છે? પોટેન્શિયોમીટર વાપરવામાં આવે છે. બીજું, વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવા માટે, વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે, પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્રીજું, તમે કોઈ પણ વિદ્યુત કોષનું અજ્ઞાત વિદ્યુત કોષનું મૂલ્ય શોધવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે, બટ એ ટેક્સ્ટબુકમાં ચર્ચા કરવામાં આવી નથી. અજ્ઞાત વિદ્યુત કોષનું મૂલ્ય શોધવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે વિદ્યુત આ પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે લાસ્ટમાં ટેક્સ્ટબુકની અંદર એવું લખવામાં આવે છે પોટેન્શિયોમીટર ના બીજા ઘણા બધા ઉપયોગો છે, બટ જનરલી પોટેન્શિયોમીટરના બેઝિકલી આ 2 જે ઉપયોગો આપણને સજેસ્ટ કરવામાં આવેલા છે, પહેલા 2 એ ટેક્સ્ટબુકમાં તમારે થિયરીમાં પણ એની ચર્ચા કરવાની છે અને પ્રેક્ટિકલમાં પણ તમારે એ બંને પ્રેક્ટિકલને પરફોર્મ કરવાના છે. જો કે જનરલી મને એવું જોવા મળ્યું છે વિદ્યુત કોષના આંતરિક અવરોધવાળો પ્રેક્ટિકલ સ્કૂલો જનરલી પ્રિફર કરતી નથી કરાવતા એ લોકો પ્રેક્ટિકલે, બાકી આ તો કરાવે છે EMF ની સરખામણી વાળો પ્રેક્ટિકલ. જો કે આ પણ ઘણી સ્કૂલો કરાવતી હશે, બટ આ એના 3 જે યુઝો છે તે જોઈએ. એટલે પોટેન્શિયોમીટર આ છે. હવે વસ્તુ બીજી અહીંયાથી પ્રશ્ન થાય કે પોટેન્શિયોમીટર આ રીતની છે તો પોટેન્શિયોમીટરની રચના કઈ રીતની હશે? તો પહેલા હું તમને તમારા લેબની અંદર પોટેન્શિયોમીટર ક્યાં હશે એ તમને બતાવું છું. જે મેં તમને કીધું હતું મીટર બ્રિજ જે રીતે લાકડાના પાટિયા પર આવે છે ને, તે રીતે પોટેન્શિયોમીટર પણ લાકડાના પાટિયા પર જ હોય છે, બટ એમાં તાર જે છે ને એક કરતા વધારે વખત વાળેલા હોય છે. એટલે એમાં તાર આ રીતે સેટ કરવામાં આવેલા હોય છે, કારણ કે મીટર બ્રિજની અંદર તમારા તારની લંબાઈ 1 મીટર ફિક્સ હશે. મીટર બ્રિજમાં તમે જે તારનો ઉપયોગ કરતા હતા એ તારની લંબાઈ કેટલી હતી? 1 મીટર ફિક્સ હતી, જ્યારે પોટેન્શિયોમીટરની અંદર લાંબા તારો વાપરવામાં આવે છે. હવે લાંબા તારોને જો એક સીધું રાખવા જાય તો સાધન ઘણું મોટું પડી જાય, એટલે એને લેબમાં રાખવું તકલીફ પડી જાય. એટલે પ્રેક્ટિકલી એ તારને શું કરવામાં આવે છે? આ રીતે વાળીને ડિઝાઇન હોય. અહીંયા ધાતુની પટ્ટીઓ જોડી દેવામાં આવે છે, જેથી તારના નાના ભાગોને તમે જોડી શકો. આ ધાતુની પટ્ટીઓ હોય છે અહીંયા આ રીતે, અને તારો આ રીતે જોડવામાં આવેલા હોય છે. એટલે તમારો એક સરખી કનેક્ટિવ વાળો આ એક વાયર તૈયાર થતો હોય છે અને પોટેન્શિયોમીટર આ રીતે તૈયાર કરવામાં આવતું હોય છે. તો ફર્સ્ટ આપણે એની ચર્ચા કરીએ કે પોટેન્શિયોમીટર શું છે. તો પોટેન્શિયોમીટરની હું તમને એની એકદમ ટૂંકી જો વ્યાખ્યા આપવી હોય સરળતાથી તો જૂની ટેક્સ્ટબુકમાંથી, તો પોટેન્શિયોમીટર એક એવું સાધન છે, પોટેન્શિયોમીટર એક એવું સાધન છે કે જેની મદદથી સતત બદલી શકાય અને માપી શકાય તેવો પોટેન્શિયલ ડિફરન્સ મેળવી શકાય છે. એટલે જેને તમે સતત ઈચ્છો ત્યારે બદલી પણ શકો છો અને સાથે સાથે તમે બીજું શું કામ કરી શકતા હોય છે? માપી શકો. એવું એમ કે પોટેન્શિયલ ડિફરન્સ સ્પેશિયલ એટલે પોટેન્શિયોમીટરની મદદથી તમે મેળવી શકો છો. એટલે પોટેન્શિયોમીટરની ઉપયોગિતા ઘણી બધી છે. હવે એક બીજી વસ્તુ મારા ધ્યાનમાં આવી છે. આપણી પાસે જે આ 3 ઇન્સ્ટ્રુમેન્ટ છે તેમાંથી એક ક્વેશ્ચન તો હોય છે દર વર્ષે, ભલે MCQ માં હોય કે ગમે ત્યાં હોય. 3 તમારી પાસે ગેલ્વેનોમીટર,
મીટર બ્રિજ અને પોટેન્શિયોમીટર ત્રણમાંથી એક સવાલ તો આવે જ છે દરેક પરીક્ષામાં. એમાં એક ક્વેશ્ચન તમને જોવા મળે છે આ ત્રણ સાધનમાં. તો પહેલા હું પોટેન્શિયોમીટરને સમજાવવાની ટ્રાય કરું કે પોટેન્શિયોમીટર શું છે તે. હવે પોટેન્શિયોમીટરનું કન્સ્ટ્રક્શન કેવું હોય છે તે જોઈએ. તો પોટેન્શિયોમીટરમાં એક વિદ્યુત કોષ વાપરવામાં આવે છે, યુઝ કરવામાં આવતું હોય છે. એ કંઈક આ રીતનું હોય છે અને એની સાથે એક ચલ અવરોધ જોડવામાં આવે છે. ચલ અવરોધ એવો અવરોધ કે જેનું મૂલ્ય તમે બદલી શકો છો. હું લેબની અંદર તમને કેમ તો કંઈક આ રીતનો એક બ્લેક કલરનો નળાકાર હોય છે અને એના ઉપર એક પટ્ટી આ રીતે સરકી શકે ને એવી રચના હોય છે. એને એક સ્ટેન્ડ સાથે જોડેલું હોય છે. આ રીતના સ્ટેન્ડ હોય છે. આના પર આવી રીતે કાપા પાડેલા હોય અને એના પર સરકી શકે એવી પટ્ટી હોય છે. એ તમારો શું હોય છે? ચલ અવરોધ. લેબની અંદર જે આપણે વાયર યુઝ કરીએ છીએ એને વાયર બાઉન્ડ અવરોધ પણ તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે એ અવરોધ ચલ અવરોધ એટલે કે જેનું મૂલ્ય તમે બદલી શકો છો. આ બેટરી લીધેલી છે જેનો આપણે વોલ્ટેજ V કહેવું છે. હવે શું કરવામાં આવતું હોય છે? આ સાધનમાંથી અતિ લાંબા વાયરને તમારે યુઝ કરવાનો છે. તો આ રીતની એની રચના છે પોટેન્શિયોમીટરની. સપોઝ અહીંયાથી આ રચના સમજી લઈએ અને આ રીતના અહીંયાથી વાયર રાખવામાં આવેલા હોય છે. આ રીતના લાંબા વાયરનું ગૂંચળું રાખવાનું હોય છે એટલે આવી રચના તૈયાર કરવામાં આવેલી હોય છે. આનાથી વધારે ગૂંચળા પણ હોઈ શકે બટ જસ્ટ આપણે આટલા લઈએ છીએ હમણાં સમજવા માટે. આ તમારો એક પોટેન્શિયોમીટર હોય છે. અહીં જે કનેક્ટિંગ રાખવામાં આવેલું હોય છે ધાતુના જનરલી એ હોય છે એટલે એક પટ્ટી હોય છે, ધાતુની પટ્ટી હોય છે આ જોડાણ માટેની. લેબની અંદર તમે જ્યારે પણ એન્ટર થાવ ત્યારે આ બધા જેટલા પણ સાધનો તમે ભણી જાઓ છો એ સાધનોને જુઓ અને સમજવાના પ્રયત્ન કરો. પોટેન્શિયોમીટર આવી કંઈક રચના હોય છે. હવે તમે જુઓ આની મદદથી તમે અવરોધ બદલી શકશો. બાકીની રચના તમારી ચલ અવરોધની મદદથી તમે શું કરી શકો? સતત વિદ્યુત પ્રવાહના મૂલ્યો કેમાં ફેરફાર કરી શકો છો. હવે ફર્સ્ટ જો આની અંદરથી કરંટ I પાસ થશે એટલે કે કરંટ I આ રીતે પાસ થશે અને આ તરફથી I આમાંથી પાસ થશે અને આ તરફથી કેટલા આવશે તમારી પાસે I જેટલો. આ તમારી રચના થઈ જશે પોટેન્શિયોમીટરની સિમ્પલ રચના થશે. હવે પોટેન્શિયોમીટરનો બેઝિક કોન્સેપ્ટને તમે સમજવાનો ટ્રાય કરો. અહીંયા જે મેં વાહક તાર જોડેલો છે એ વાહક તાર જેથી હું ખાસ સમજી લેજો કે પોટેન્શિયોમીટર એ કેમ કે ઘણું ઉપયોગી એટલે વિદ્યુતના ઉપકરણ માટે ઘણી બધી વસ્તુઓને તમે મેજર બે વિદ્યુત કોષોના EMFની સરખામણી, વિદ્યુત કોષોનું આંતરિક અવરોધ શોધવાનું એ બધું કાર્ય શેના માટે કરવામાં આવે છે? પોટેન્શિયોમીટરમાં. પોટેન્શિયોમીટરમાં શેનો યુઝ કરવામાં આવે છે? તો એક અતિ લાંબા અને સમાન આડછેદનું ક્ષેત્રફળ. જો આડછેદનું ક્ષેત્રફળ એટલે તારની જાડાઈ કેવી હોય છે? એક સરખી હોય છે. સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક અતિ લાંબા તારનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ તમારું એક આની અંદર. હવે જો સપોઝ હું અહીંયાથી લઈને એમ કે આ તાર જે છે વાહક તાર લીધેલો છે અહીંયા V વોલ્ટ છે તો આ વાહક તારની લંબાઈ સપોઝ L હોય તો આ V વોલ્ટ ક્યાં ડ્રોપ થશે? L લંબાઈના અવરોધમાં જતો રહેશે, સોરી તારમાં જતો રહેશે કારણ કે બીજું તો કોઈ સાધન છે નહીં અહીંયા. તમે આ ચાલો અવરોધ એક સમય પૂર તો આ V વોલ્ટનું ટોટલી જો આ તમારો અહીંયાથી વાહક તાર શરૂ થાય છે સમજજો. આ તમારો તાર છે પોટેન્શિયોમીટર. બાકીનો જે ભાગ છે એ આંતરિક અવરોધ એનો અવગણી મૂકો. તો જો તમારો આ જે V વોલ્ટ જાય છે ટોટલી V વોલ્ટ ક્યાં ડ્રોપ થશે? કારણ કે જો આ છેડો પ્લસ એટલે અહીંયા કેવું હશે? V. તો આ તરફ કેટલું હશે? 0. હવે આ V હશે તો અહીંયા સુધીનો વોલ્ટેજ કેટલો હશે? V હશે ને આ 0 સાથે જોડાયેલું છે તો અહીંયા સુધીનો વોલ્ટેજ કેટલો હશે? 0. આ ભાગનો આંતરિક અવરોધ તમે અવગણી મૂકો. તેનો મતલબ તમારો V વોલ્ટ કેટલા ભાગમાં ડ્રોપ થઈ ગયો? L લંબાઈના તારમાં ડ્રોપ થયો. તમારો ટોટલી આ V વોલ્ટેજ અહીંયાથી સ્ટાર્ટ થયો અહીંયા આવીને કેટલો થઈ ગયો? 0. મીન્સ V વોલ્ટેજનો ડ્રોપિંગ ક્યાં છે? L લંબાઈના તારમાં. તો જો L લંબાઈ માટે તમને કેટલા વોલ્ટેજ જોઈએ ડ્રોપ થવા માટે? V વોલ્ટ. L લંબાઈ માટે તમને કેટલા વોલ્ટ જોઈએ છે? V વોલ્ટ. માટે હું 1 એકમ લંબાઈ લઈએ. 1 એકમ માટે આપણે કેટલા વોલ્ટ જોઈએ છે? તો અહીંથી હું મને phi બરાબર શું લખી દઉં? L નીચે આવશે ને એટલે 1 upon કેટલા થઈ જશે? L into કેટલા થઈ જશે? V. અને એ શું છે? V divided by L. અને ખાસ ધ્યાન રાખજો એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન અને કઈ રીતે વાંચવામાં આવે છે?
એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ ફાઈ તમને શું દર્શાવે છે? જો 1 એકમ લંબાઈમાં તમારું આટલું વિદ્યુત સ્થિતિમાન ડ્રોપ થાય. હવે સપોઝ મારી પાસે 5 સેન્ટીમીટરની લંબાઈ હોય એટલે 5 એકમ લંબાઈ હોય તો કેટલો વોલ્ટેજ ડ્રોપ થશે? 1 એકમ માટે મને કેટલો વોલ્ટેજ જોઈએ છે એ સમજો. ફાઈ બરાબર કેટલો વોલ્ટેજ જોઈએ છે? V ડિવાઇડ બાય L. આ 1 એકમ લંબાઈ માટે તો મારી પાસે 5 એકમ લંબાઈ હોય તો કેટલો વોલ્ટેજ જોઈએ? 1 એકમ માટે આટલો વોલ્ટેજ જોઈએ છે. આને ભૂલી જાઓ. 1 એકમ માટે મને 5 જોઈએ છે તો 5 એકમ માટે કેટલું જોઈએ? 5 પાઈ જોઈશે. તો સિમ્પલ વસ્તુ છે, 5 બરાબર આ છે એટલે V ડિવાઇડ બાય L. હવે મારી પાસે જો 5 એકમ હોય તો 5 એકમ માટે મને કેટલાની જરૂર પડશે? 5 * V ડિવાઇડ બાય L થઈ જશે. જો મારી પાસે x હશે અધરવાઇઝ L1 હોય લંબાઈ, L1 લંબાઈ હોય તો L1 લંબાઈ માટે મને કેટલા જોઈશે? તો V ડિવાઇડ બાય L ઇન્ટુ L1 લખી શકું ને. V ડિવાઇડ બાય L એટલે શું છે? 5. એટલે હું 5 ઇન્ટુ L1 લખી શકું ને. આ વસ્તુને સમજવાની ટ્રાય કરો કે અહીં હું શું લખું છું. સપોઝ જુઓ 1 વોલ્ટેજ માટે મને જરૂર કેટલી પડે છે? 1 એકમ માટે V ડિવાઇડ બાય L એટલે કે અહીંથી 5 એટલા એની જરૂર પડે છે. હવે મારી પાસે સપોઝ 5 એકમ છે તો મને કેટલાની જરૂર પડશે? 5 જોઈશે ને. L1 હોય તો L1 માટે મને કેટલા જોઈશે? 5 * L1 જોઈશે. L2 લંબાઈ હોય તો મને કેટલા જોઈશે? 5 * L2 જોઈશે. આ રચના ક્લિયર થાય છે કે આ જે વસ્તુ સમજાવું છું તે આ રીતે મને વિદ્યુત સ્થિતિમાનની જરૂર પડતી હોય છે. એટલે આ ફાઈ તમને શું દર્શાવે છે? એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત દર્શાવે છે. એટલે એનો એકમ પર તમે જુઓ તો શું છે? વોલ્ટ પર મીટર. અને એકમ લંબાઈ દીઠ તમને દર્શાવે છે. હવે અહીં મારે શું કરવું છે? બે કોષોના EMF ની સરખામણી કરવી છે. હું એના ફર્સ્ટ યુઝ પર ફોકસ કરું છું. બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી. બે વિદ્યુત કોષ જે છે એ વિદ્યુત કોષના EMF ની સરખામણી. ફર્સ્ટ પોઈન્ટ EMF ની સરખામણી. જો કે અહીં આગળ ટેક્સ્ટબુક ઓલ ટેક્સ્ટબુક હતી જેની અંદર એક પાર્ટ એક્સ્ટ્રા પણ સમજાવવામાં આવેલો હતો. એ તમારી અંદર નથી સમજાયો એટલા માટે હું એના પર ફોકસ નથી કરતો. બટ આ એક તમારે બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી. હવે તમે બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરવા માંગો છો. તમારી પાસે બે વિદ્યુત કોષ જોઈશે તો એક વિદ્યુત કોષ હું લઈ લઉં છું આ રીતના અહીંયાથી. સપોઝ એક વિદ્યુત કોષ મારી પાસે આ છે E1 અને બીજો એક વિદ્યુત કોષ મને જોઈશે એને હું અહીંયા લઈ લઉં છું E2. બંનેને મારે સરખામણી કરવી છે. ક્લિયર છે? હવે બંનેના છેડે હું શું કરું છું? અહીંયાથી બંનેનો છેડો જે છે આ રીતના અહીંયાથી રચના કરી દઈએ છીએ અને બંનેને શું કરીએ છીએ? ગેલ્વેનોમીટર સાથે જોડી દેવામાં આવે. અલગ અલગ તમે રચના તૈયાર કરો તો પણ ચાલે. અધરવાઇઝ અહીંયાથી એક દ્વિમાર્ગીય કી આવે છે એનો પણ યુઝ કરે છે. સ્કૂલમાં જો હાજર હોય તો તમે એનો યુઝ કરી શકો છો અને ના હાજર હોય તો તમે સિંગલ કીનો પણ ઉપયોગ કરીને પ્રેક્ટિકલ કરી શકો છો. એવું હોતું નથી કે તમે ના કરી શકો. આ રીતે અને અહીંયા કી આપણે આ રીતે લઈએ અને 1 2 ને અહીંયા નામ આપી દઈશું 3. આ રીતે તમારે આની સાથે ગેલ્વેનોમીટર જોડવામાં આવેલું છે. આ રીતે એની સાથે ગેલ્વેનોમીટર જોડી છે. ગેલ્વેનોમીટર જે જોડવામાં આવે છે અને એના બીજા છેડે જોકી કી જોડવામાં આવે છે. અહીંયા તમારી જોકી કી જોડેલી હોય છે. આ રચનાને સમજવાની ટ્રાય કરજો. આ શેના માટેની ફિગર છે? બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરવા માટેની ફિગર છે. હવે જો અહીં પણ આપણે ક્રિસ્ટલ બ્રિજના કોન્સેપ્ટનો જ યુઝ કરવાના છે. એટલે ફર્સ્ટ બે વિદ્યુત કોષોના EMF ની મારે જે બે વિદ્યુત કોષો હતા એના EMF ની સરખામણી કરવી હતી એને બંનેને મેં જોડી દીધા છે. અહીંયા એક દ્વિમાર્ગીય સ્વિચ મૂકવામાં આવે છે. દ્વિમાર્ગીય સ્વિચનો અર્થ શું થાય? હું જ્યારે આ 3 ને 1 સાથે કનેક્ટ કરા ત્યારે મારો આ વિદ્યુત કોષ પરિપથમાં જોડાઈ જશે. ક્લિયર સમજવાની ટ્રાય કરજો. અને જો એને હું ત્યાંથી ઉચકીને આ તરફ ની કનેક્ટ કરા અને આ તરફ કનેક્ટ કરા તો મારો કોઈ બીજા નંબરનો આ પરિપથ જોડાઈ જશે.
એટલે આ દ્વિમાર્ગીય સ્વિચ આની જગ્યાએ ઘણા એવું પણ યુઝ કરતા હોય છે અહીંયા સિંગલ સ્વિચ મૂકી દે, બે વાયર મૂકી દે, એટલે આનું ગેલ્વેનોમીટર અલગ આપી દે, આનું અલગ આપી દે. તમારે થોડીક તમારું કાર્ય વધે, તમે જ્યારે બદલો ત્યારે ગેલ્વેનોમીટરના વાયર તમારે એ પ્રમાણે બદલવા પડે જે સ્વિચ પ્રમાણે. જો લેબમાં હાજર હોય તો એને કઈ પ્રોબ્લેમ નથી યુઝ કરવામાં, કારણ કે કનેક્શન સરળ થઈ જશે. ઘણી વખત જો આપણા ઘરેના વાયરિંગમાં દ્વિમાર્ગીય સ્વિચનો યુઝ કરવામાં આવતા હોય છે, એટલે આ રીતનો અહીંયાથી એ હોય છે. હવે જે તમે જોડશો તે પ્રમાણેનું કનેક્શન થઈ જશે. ને બીજું નેક્સ્ટ અહીંયા ગેલ્વેનોમીટર છે. ગેલ્વેનોમીટર તમારું શેની હાજરીનું સૂચન કરશે? વિદ્યુત પ્રવાહની હાજરીનું સૂચન કરશે. આ તરફ જો ગેલ્વેનોમીટર તમારું શું કરશે? વિદ્યુત પ્રવાહની હાજરીનું સૂચન કરશે. જોકી કી છે તમારે તાર પર સરકાવવાની છે, અને તાર પર સરકાવીને એવું બિંદુ મેળવવાનું છે કે જેથી ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય મળે. એટલે જો અહીંથી હું લખી દઉં છું, જોકી કીને તમારે શું કરવાની છે? જોકી કીને સરકાવીને તાર પર એવું પોઈન્ટ મેળવો, સરકાવીને એવું પોઈન્ટ મેળવો, એવું બિંદુ મેળવો કે જેથી ગેલ્વેનોમીટર શું થાય? કે જેથી ગેલ્વેનોમીટરનું રીડિંગ કેટલું મળે? શૂન્ય મળે. થિયરીને ફર્સ્ટ તમે સમજી લો, લખવાનું તો પાછળથી આપણે જોઈ લઈશું. એટલે આ જોકી કીને તમે આ તાર પર સરકાવીને એવું બિંદુ મેળવો કે ગેલ્વેનોમીટર તમારું કેટલું આવર્તન દર્શાવે? 0. સપોઝ મને આ પોઈન્ટ મળે છે, જોકી કીને સરકાવીને મેં અહીંયા મેળવ્યું આ પોઈન્ટને હું સપોઝ n1 નામ આપી દઉં છું, જ્યાં ગેલ્વેનોમીટરનું આવર્તન 0 છે, અને મેં કનેક્શન ત્યારે આ રીતે કર્યું છે. એટલે જ્યારે આ વિદ્યુત કોષને હું જોડી દઉં છું અને જોકી કીને સરકાવું છું, ત્યારે મને આ પોઈન્ટ આગળ ગેલ્વેનોમીટરની અંદર વિદ્યુત પ્રવાહ 0 જોવા મળે છે. અહીંથી સમજો કે મેં n1 બિંદુ આગળ મેળવ્યું, એટલે કે તારની લેન્થ સપોઝ હું અહીંયા a બિંદુ નામ આપી દઉં છું, આ બિંદુ a નામ આપું છું, ને અહીંથી b નામ આપું છું. a બિંદુથી કેટલા અંતરે? L1 અંતરે. કયું બિંદુ આવેલું છે? n1, જ્યાં મને ગેલ્વેનોમીટર આવર્તન કેટલું દર્શાવે છે? 0. જો હું અહીંયાથી ફરીથી લખું છું, a થી કેટલા અંતરે? L1 અંતરે, અને બિંદુનું નામ કયું છે? n1, જ્યાં ગેલ્વેનોમીટર આવર્તન કેટલું દર્શાવે છે? 0. અને તે સમયે મેં કયો વિદ્યુત કોષ જોડેલો છે? E1 વાળો. હવે જો ગેલ્વેનોમીટરનું આવર્તન 0 હોવાનું કારણ શું હોઈ શકે? તો એની વસ્તુ સમજવાની ટ્રાય કરો કે આ તરફ જુઓ, એક તો આ વિદ્યુત કોષમાંથી એક પ્રવાહ જતો હશે I, તો જુઓ આ વાયરના લીધે અહીંયા એક વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવતું હશે, ને બીજું આના લીધે વિદ્યુત સ્થિતિમાન. બંનેના પોટેન્શિયલ ડિફરન્સ કેવા થવા જોઈએ? સમાન. તો જ પ્રવાહ કોઈ તરફ નથી જતો, એટલે આ તરફનો જેટલો પોટેન્શિયલ ડિફરન્સ છે તેટલો જ પોટેન્શિયલ ડિફરન્સ આનો હોવો જોઈએ. ક્લિયર ખબર પડે છે? જે પોટેન્શિયલ ડિફરન્સ આ વિદ્યુત કોષનો હશે તેટલો જ પોટેન્શિયલ ડિફરન્સ આ વાયરનો હોવો જોઈએ, તો જ વિદ્યુત પ્રવાહ કોઈ તરફ જઈ નથી શકતો ને. મીન્સ શું હોવો જોઈએ? હવે આનો પોટેન્શિયલ ડિફરન્સ જુઓ, અને આમાં 1 એકમ લંબાઈ દીઠ કેટલો હોય પોટેન્શિયલ? 5. બરાબર ને? 1 એકમ લંબાઈ દીઠ કેટલો હોય છે? 5. તો અહીંયાથી કેટલી લંબાઈ છે આપણી પાસે? L1. મેં તમને કીધું એ બિંદુથી કેટલી લંબાઈ મળે છે? L1. તો આનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થશે? 5 ઇન્ટુ શું થઈ જશે? L1 થઈ જશે ને. આ તરફ આ વિદ્યુત કોષનો પોટેન્શિયલ ડિફરન્સ તો આપણને ખબર છે કેટલો છે? E1. કારણ કે વિદ્યુત કોષ ડાયરેક્ટ સપ્લાય કરે છે ને આપણને, તો અહીંયાથી શું આવી જશે તમારી પાસે? E1. આ રીતે લખીશું. ક્લિયર છે? ધેરફોર તમે અહીંયાથી શું લખી શકશો? E1 ઇક્વલ ટુ શું હશે? 5 ઇન્ટુ L1. અને ઇક્વેશન નંબર તમે કેવો આપી શકો? 1. આ તમારી પાસે ઇક્વેશન કેવું થઈ જશે? 1. હવે નેક્સ્ટ ઇક્વેશન પર તમે ફોકસ કરો. હવે આ સ્વિચ ને અહીંયાથી સરકાવીને આ તરફ આને જોડી દો, એટલે વિદ્યુત કોષ 2 જોડી દો, અને ગેલ્વેનોમીટર સપોઝ કોઈ બીજા પોઈન્ટ પર અહીંયાથી લાગે છે, આપણે આ પોઈન્ટ આગળ જ્યારે મેં આ કનેક્શન કર્યું ત્યારે ગેલ્વેનોમીટરમાંથી એક વાયર કાઢો તો જોકી ગઈ મને આ પોઈન્ટ આગળ દર્શાવે છે, જેને હું N2 નામ આપી દઉં છું, અને એ બિંદુ અહીંયાથી સપોઝ A થી કેટલા અંતરે છે? L2 અંતરે છે. એટલે એથી ખાસ ધ્યાન રાખજો, A થી કેટલા અંતરે? L2 અંતરે, અને બિંદુનું નામ શું છે? N2 અંતરે. N2 પર ગેલ્વેનોમીટરનું આવર્તન કેટલું જોવા મળે છે? 0. ધેટ મીન્સ શું થયું હશે કે આ વાયરના જે પોટેન્શિયલ ડિફરન્સ છે તે અને વિદ્યુત કોષના પોટેન્શિયલ ડિફરન્સ કેવા થઈ ગયા હશે? એક સમાન. તો અહીંયાથી શું હશે?
5 ઇન્ટુ શું થઈ જશે તમારી પાસે L2, 5 ઇન્ટુ તમારી પાસે શું આવી જશે L2, બરાબર ને? કારણ કે આ જો એકમ લંબાઈ દીઠ કેટલું છે 5 અને ટોટલ લંબાઈ કેટલી છે તમારી પાસે L2, એટલે 5 ઇન્ટુ L2 બરાબર તમારી પાસે શું આવી જશે E2 અને સમીકરણ નંબર તમે શું લખી દો? આ વસ્તુ તમારા કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીને લખવામાં આવેલી છે. તમે એ રીતે લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી ને આ રીતે સમજીને લખી દો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લો. હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લે તો જો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા તો તમારી પાસે શું આવી જશે 5L1 ડિવાઇડ બાય શું આવશે 5L2 ઇક્વલ ટુ શું આવશે E1 ડિવાઇડ બાય E2. 5 અને 5 તમારી પાસે શું થઈ જશે કેન્સલ થઈ જાય. ધેરફોર તમને શું મળશે હું અહીં લખું છું અહીં શું મળશે તમારી પાસે E1 ડિવાઇડ બાય શું મળશે E2 ઇક્વલ ટુ શું મળશે L1 ડિવાઇડ બાય L2. હવે L1 અને L2 તો તમે મીટર પટ્ટીથી માપી શકો ને. L1 અને L2 શું છે અંતર છે અને એમ પણ જનરલી આપણા લેબની અંદર જે વાયર હાજર છે ને તે આમ 1 મીટર વાળા હોય જે જોડેલા હોય ને 1 મીટર હોય. એટલે તમે વાયર ગણી કાઢો આ 1 મીટર એટલે 100 સેન્ટીમીટર થઈ ગયું. પછી આ વાત તમે માપપટ્ટીથી માપી કાઢો. લેબની અંદર માપપટ્ટી હોય જ તમે એનો ઉપયોગ એટલે તમને લંબાઈ મળી જશે. લંબાઈ મળી જાય તો તમને ખબર પડી જશે ને કયા વિદ્યુત કોષનો EMF વધારે છે. એટલે જ્યારે બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરવાની હોય છે ત્યારે પોટેન્શિયોમીટરનો યુઝ કરવામાં આવતો છે. પોટેન્શિયોમીટરનો ફર્સ્ટ ઓફ પરિપથ તમારાથી કમ્પ્લીટ ડ્રો કરવો છે. રચના ક્લિયર ખબર પડે છે તમને આની અંદર? ફર્સ્ટ પોટેન્શિયોમીટરને સમજાવવા માટે તમે શું લખો આપણી ટેક્સ્ટ બુકની અંદર લગભગ શબ્દ વાપરવામાં છે પોટેન્શિયોમીટર એક સર્વતોમુખી એટલે ઘણી રીતે વાપરી શકાય તેવું એક વિદ્યુત સાધન છે. એને ઘણી રીતે તમે ઉપયોગમાં લઈ શકો એવું એક સાધન છે. પોટેન્શિયોમીટરની અંદર શું કરવામાં આવે છે સમાન આડછેદ અને L લંબાઈ એટલે કે L લંબાઈ ધરાવતા એક વાહકતાને શું કરવામાં આવે છે જોડવામાં આવે છે અને આ લંબાઈ ઘણી વધારે તો ઘણી વખત શું કરવામાં આવે છે આવા નાના નાના તારોને શું કરવામાં આવે છે ધાતુની પટ્ટીની મદદથી જોડી દેવામાં આવતા હોય છે. ત્યાર પછી એકમ લંબાઈની અવરની વાત કરવામાં આવી. આ તમારી ટેક્સ્ટબુકની અંદર ડાયરેક્ટ લખેલું છે કે ધારી લો કે આ જે વાહકતા લીધેલો છે એટલે પોટેન્શિયોમીટરનો એનો એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ડિવાઇડ બાય એટલે phi ધારી લીધેલો છે. એટલે ફર્સ્ટ તમે જુઓ ફર્સ્ટ પોર્શન પર તમારે પોટેન્શિયોમીટરનો જનરલી એક ઉપયોગી સાધન છે. એની અંદર શું હોય છે તો સમાન આડછેદ અને L લંબાઈ ધરાવતો એક વાહકતાર હોય છે. ઘણી વખત શું કરવામાં આવતા હોય છે કે નાના નાના તારોને ધાતુની પટ્ટીઓની મદદથી જોડીને શું કરવામાં આવતા હોય છે આ સાધન તૈયાર કરવામાં આવતું હોય છે. આ સાધનનો એકમ લંબાઈ દીઠ આ ખાસ ધ્યાન રાખજો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો છે V ડિવાઇડ બાય L હોય છે. આ તમારી ફર્સ્ટ રચના તૈયાર થઈ ગઈ. એટલે પોટેન્શિયોમીટરની તમે ફિગર ડ્રો કરીને આ સિમ્પલ વર્ણન કર્યું. હવે સપોઝ તમને પૂછેલું છે કે ફર્સ્ટ એનો ઉપયોગ સમજાવવાનો છે કે બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરવા માટે. જો બ્લુ કલરથી જેટલો ભાગ દોરેલો હતો એ જ તમારું પોટેન્શિયોમીટર હશે. તો તમને ફરીથી કેમ છું બ્લુ માર્કરથી જે ભાગ ડ્રો કરવામાં આવે છે એ જ પોટેન્શિયોમીટર છે. બાકીનું તો આપણે એક્સ્ટ્રા કામ કર્યું છે એના પર. કયું કામ હતું? આપણે બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરવા માટે. મારે સરખામણી કરવી છે બે વ્યક્તિઓની તો બંને EMF તો જોઈશે જ. એટલે મેં બે EMF મૂક્યા અને બંનેને વારાફરતી જોડવા પડશે. એક સાથે પરિપથમાં કામ નહીં કરે. એટલા માટે મેં દ્વિમાર્ગીય સ્વિચનો ઉપયોગ કર્યો કે જ્યારે જરૂર પડશે ત્યારે હું આની સાથે જોડી દઈશ, જ્યારે જરૂર પડે ત્યારે આની સાથે જોડી દઈશ કનેક્શનની અંદર. હવે એની અંદર શું કરવામાં આવે છે તો જ્યારે અહીંયા લખવાનું કે આ શું કરવામાં આવે છે સ્વિચ 1 2 3 એટલે આ જોડાણ ચાલુ કરવામાં આવે છે ત્યારે વિદ્યુત કોષ E1 તમારો પરિપથમાં જોડાય અને જ્યોતિકીને સરખાવીને ક્યાં વાહકતા પર સરખાવીને એવું બિંદુ N1 મેળવવામાં આવે છે જેથી ગેલ્વેનોમીટર કેટલું આવર્તન દર્શાવે 0 આવર્તન દર્શાવે. પછી આ મુદ્દો તમારે લખવાનો છે. બટ ટેક્સ્ટ બુક વાઇઝ લખવું હોય તો તમારે એવું લખી દેવાનું A E1 પછી તમે આ કનેક્શન જોડેલું હતું ને હું લૂપનું નામ લખાવું છું તમને અહીંયા E1 1 3 જોના માટે કયું લૂપ લખવાનું આ સાધન માટે E1 1 3 G N1 અને ફરી પાછું તમારે શું આવી જશે જો હું તમને લૂપનું નામ સજેસ્ટ કરું છું E1 1 3 G N1 અને ફરી પાછું ફરીને ક્યાં જતા રહ્યો
માં કિર્ચોફના નિયમનો ઉપયોગ કરતા. ભાઈ કિર્ચોફના નિયમનો ઉપયોગ કરો ડાયરેક્ટ તમે આ કોન્સેપ્ટ લખી દો. તે રીતે બીજા માટે કઈ લૂપ થશે તમારી? બીજો જ્યારે કનેક્શન આ રીતે કરશો તો તમારી લૂપ કઈ થશે? a e2 અહીંયા 2 હતા 2 3 g અને એના માટેનું કનેક્શન ક્યાં આવ્યું? n2 અને અહીંયા કયો આવી ગયો? a. એમાં કિર્ચોફના નિયમનો ઉપયોગ કરતા ત્યાર પછી સમીકરણ 1 અને 2 મળે એનું શું લઈ લો? ગુણોત્તર લઈ લો અને ગુણોત્તર પછી તમે જોજો. ઇક્વેશનમાં બીજી એક વસ્તુ ધ્યાન રાખો, જ્યારે તમે સરખામણી કરો છો તો e1 ની સામે એની લેન્થ આવે છે l1, બીકોઝ આપણે આ એક્ઝામ્પલમાં યુઝ કરવો પડશે. જ્યારે આપણે કઈ ઇક્વેશન આવી રીતે મેળવવાના નથી ત્યાં આપણને ડાયરેક્ટ ખબર હોવી જોઈએ. એટલે હું તમને આ પોઈન્ટ પર ફોકસ કરવા માંગુ છું. જો ફર્સ્ટ e1 કોસનો emf આવ્યો તો લેન્થ પણ એની જ આવે છે એની સામે. અહીંયા e2 આવ્યું તો એની સામે લેન્થ l2 જ આવે છે. કારણ કે એક્ઝામ્પલ ની અંદર તમને એવું નહીં કીધું હશે કે આને e1 લો અને l1 લો અને એવું લખી દેશે કે ભાઈ આટલા વોલ્ટના કોષ માટે લેન્થ આટલી મળે છે, તટસ્થ બિંદુ આટલા અંતરે મળે છે. એટલે એ પ્રમાણે તમારે સોલ્વ કરવું પડશે. પોટેન્શિયોમીટરનો ફર્સ્ટ યુઝ છે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવાનો છે. હવે આંતરિક અવરોધ શોધવા માટે આપણે શું કરીશું? તો પહેલા કોઈ એક વિદ્યુત કોષ આપણને જોઈશે જેનો એક આંતરિક અવરોધ આપણે ગણવાના છે. તો હું કોઈ એક વિદ્યુત કોષ લઈ લઉં છું. આ રીતનો કોઈ એક વિદ્યુત કોષ લેવામાં આવે છે જેના આંતરિક અવરોધની ગણતરી કરવાના છે. આ રીતના મેં એક વિદ્યુત કોષ લઈ લીધો અને એને સમાંતર હું એક અવરોધ પેટી જોડી દઈશ. અહીંથી શું કરવામાં આવે છે? એક અવરોધ પેટી જોડવામાં આવે છે જેને રેઝિસ્ટન્સ બોક્સ તરીકે ઓળખીએ છીએ. અવરોધ પેટી એટલે મેં તમને કીધું હતું તેમ લંબચોરસ ડબ્બુ આવે છે એના પર અલગ અલગ પિન લાગેલી હોય છે અને અહીંયા એમના કનેક્શન માટે એક સ્વિચ પણ હું મૂકી દઉં છું. આ રીતે અવરોધ પેટી અને આનો EMF ELF છે. હવે આનો જે આંતરિક અવરોધ છે, આંતરિક અવરોધ સપોઝ હું R ધારી લઉં છું, સ્મોલ r. આંતરિક અવરોધ અને એને શું કરું છું? ગેલ્વેનોમીટર સાથે, એટલે આ એક સ્વિચ દાખલ કરવામાં આવેલી છે એને હું નામ આપી દઉં છું K2. કંઈ પણ આપી શકો તમે, કળ તરીકે K1 K2 કે જે કંઈ. હવે એની સાથે શું જોડવામાં આવેલું છે? અહીંયાથી એક ગેલ્વેનોમીટર જોડવામાં આવેલું છે. હવે જો કળ શું હોય? K2 ખુલ્લી હોય ત્યારે હું આને સરકાવીને સપોઝ કોઈ એક પોઈન્ટ મેળવું છું. આ પોઈન્ટ મને અહીંયા બિંદુ મળે છે, n1 નામ આપી દઉં છું. કયું નામ આપું છું? n1 નામ આપું છું. એની એ બિંદુએથી લેન્થ કેટલી લઈ લઉં છું? l1 લઈ લઉં છું. આ ક્યારે મળે છે મને તટસ્થ બિંદુ? જ્યારે કળ K2 ખુલ્લી હોય ત્યારે. ખુલ્લી હશે એટલે સીધી વસ્તુ છે કે પ્રવાહ આ ડાયરેક્શનમાં આમ જશે, અવરોધમાંથી પાસ થશે નહીં, અવરોધ પેટીમાંથી. જો એની રચનાને સમજવાની ટ્રાય કરજો. જ્યારે કળ K2 તમારી ખુલ્લી હશે તો તમારી પરિસ્થિતિ કેવી થઈ જશે? આ પરિપથ અહીંયા ખુલ્લો હશે, આ પરિપથ તમારો ખુલ્લો થઈ જશે ડાયરેક્ટ. જો કળ બંધ હશે તો વિદ્યુત પ્રવાહ તમારો આ રીતે પાસ. ખબર પડી? તો વિદ્યુત પ્રવાહ તંતુમાંથી નીકળીને આ રીતે પાસ થઈ જશે. K2 ખુલ્લું હશે તો કોઈ પ્રોબ્લેમ આવતો નથી. તો ફર્સ્ટ કેસ હું લેમ છું અહીંયાથી કળ K2 અહીંયાથી લખી દઉં છું. કળ K2 ખુલ્લી હશે, ખુલ્લી હોય ત્યારે શું થાય છે? એમ કે ત્યારે એમ કે કેટલા અંતરે? n1 બિંદુ પાસે, n1 બિંદુ પાસે આપણને શું મળે છે? તટસ્થ બિંદુ મળે છે. n1 પાસે મને કયું બિંદુ મળે છે? તટસ્થ બિંદુ. તટસ્થ બિંદુ એટલે ત્યાં ગેલ્વેનોમીટર મને આવર્તન કેટલું દર્શાવે છે? 0. કોઈ આવર્તન એ બિંદુ આગળ મને ગેલ્વેનોમીટર દર્શાવતું નથી. ત્યાં મને આવર્તન કેટલું મળે છે? તટસ્થ. અને એની જે લેન્થ છે એ બિંદુથી હું કેટલી લઈ લઉં છું? l1. એની લેન્થ મેં કેટલી ધારી લઉં છું? a થી એની જે લેન્થ લંબાઈ છે એ કેટલી લઈ લઉં છું? l1. ખબર પડી? હવે જો અહીંયા પોઝિશન શું આવી જશે? જો હું લંબાઈ લઈ લઉં તો સપોઝ મને એ વોલ્ટેજ છે E બરાબર હું લખી દઉં તો 5 * l1 આવી જશે. એકમ જ્યારે કળ શું હશે? n1 તટસ્થ બિંદુ ત્યારે a થી કેટલા અંતરે મળે છે? l1 અંતરે. તો અહીંથી જુઓ E બરાબર મેં ત્યારે વોલ્ટેજ EMF નો થાય લીધો. E બરાબર મારી પાસે કેટલું હશે? 5 * l1. આગળ આપણે આ નહીં કરીએ. આનો EMF ને આ તાર જો અહીંથી સમજો 0 આ જવાબ આન્સર ક્યારે મળશે? સમજવાની ટ્રાય કરો. જ્યારે આનો EMF એટલે કે આ પોટેન્શિયલ ડિફરન્સ અને આ વિદ્યુત કોષનો પોટેન્શિયલ ડિફરન્સ કેવા હોય? સમાન હોય તો જ 0 મળે. એટલે E બરાબર મેં ડાયરેક્ટ લખી દીધા 5l1. હવે જ્યારે શું કરવામાં છે? કળ K2 બંધ હોય, કળ K2 બંધ હોય.
ખાસ ધ્યાન રાખજો ફર્સ્ટ કેસમાં કળ K2 ખુલ્લી હશે બંધ હશે એટલે તમારું આ પરિપથ આ રીતે જોડાઈ જશે આ રીતે જોડાઈ જશે તો હવે તમારી પોઝિશન શું થઈ જશે અહીંયાથી સમજવાની ટ્રાય કરજો ત્યારે વિદ્યુત પ્રવાહ આ રીતે ફરશે હવે વિદ્યુત પ્રવાહ તમારો બહાર નીકળશે આ રીતે જશે ને અંદર કળ K2 ખુલ્લી હશે તો તમારી પોઝિશન કેટલી આવી જશે v બરાબર તો સપોઝ ત્યારે આપણને આ જે ગેલ્વેનોમીટર નું આવર્તન મળે છે અહીંયાથી લઈ લઉં છું ત્યારે L N2 બિંદુએ મળે છે અને ત્યાં કેટલું લઈ લઉં છું આ L2 બિંદુ આગળ મળે છે ત્યાં લેન્થ કેટલી લઈ લઉં છું L2 લઈ લઉં છું આ કળ ક્યારે કળ K2 બંધ હોય ત્યારે હવે જો બંધ હોય ત્યારે મેં ટૂંકું અંતર કેમ લીધું ખબર કારણ કે વિદ્યુત પ્રવાહ થોડો ઘણો ઘટી જશે ને કારણ કે અવરોધ પેટીનો અવરોધને નવા રાખશે ને તમને એટલા માટે જો મેં લંબાઈ ઘટાડી દીધી છે મેં પહેલા કેસમાં લંબાઈ કેવી હતી વધારે લીધેલી હતી એટલે એ દીકલા લઈ લો તો જ્યારે તમારી પાસે જે પોટેન્શિયલ મળે છે ત્યારે આનો પોટેન્શિયલ ડિફરન્સ સપોઝ હું ધારી લઉં કે v જેટલો મળે છે તો v બરાબર મને કેટલું આવી જશે 5 ઇન્ટુ શું આવી જશે L2 એટલે મેં ટોટલ ધારી લીધું કે મને v મળે છે આ ભાગનો ટોટલ પોટેન્શિયલ અને કેટલો મળે છે 5 E બરાબર મને કેટલું મળ્યું 5L1 હતું પહેલા મને આમાં V બરાબર કેટલું આવી ગયું 5L2 હવે હું આ બંનેનો ગુણોત્તર લઈ લઉં E ડિવાઇડ બાય V ઇક્વલ ટુ શું થશે 5L1 ડિવાઇડ બાય કેટલા આવી જશે 5L2 5 અને 5 કેન્સલ થઈ જશે એટલે તમારી પાસે ઇક્વેશન શું આવી જશે E ઇક્વલ ટુ શું આવશે E ઇક્વલ ટુ L1 ડિવાઇડ બાય શું આવી જશે L2 અને ઇક્વેશન 1 આપી અને આપણે શું ઇક્વેશન 1 આપી હવે જો E એટલે તમારું શું થશે અહીંયા ઓહમના નિયમ પ્રમાણે V ઇક્વલ ટુ શું થતું હોય છે IR થાય V ઇક્વલ ટુ શું થાય તમારી IR તો E તમે જ્યારે આનો E નું મૂલ્ય ગણો ત્યારે EMF માં ત્યારે આંતરિક અવરોધ તમારે ધ્યાનમાં લેવાનો એટલે સ્મોલ r પ્લસ શું આવી જશે તમારી પાસે કેપિટલ R ત્યારે આંતરિક અવરોધ ધ્યાનમાં લેવાનો V ઇક્વલ ટુ તમે અહીંથી ડાયરેક્ટ લખી શકો શું લખી શકો IR ક્લિયર થાય છે હવે E અને V ની વેલ્યુ હું અહીંયા મૂકી દઉં છું તો E ઇક્વલ ટુ તમારી પાસે કેટલા છે અહીંયાથી I R પ્લસ કેપિટલ R અને અહીંયા કેટલા છે I R ઇક્વલ ટુ તમારી પાસે શું આવશે L1 ડિવાઇડ બાય શું આવશે L2 I અને I તમારા શું થઈ જશે કેન્સલ થઈ જાય ધેરફોર તમારી પાસે શું આવે છે અહીંયાથી R પ્લસ કેપિટલ R ડિવાઇડ બાય શું આવશે અહીંયાથી કેપિટલ R અને અહીંયા કેટલા આવી જશે L1 ડિવાઇડ બાય શું આવે છે L2 ક્લિયર થાય છે અહીંયાથી હવે જો મારે આંતરિક અવરોધ એટલે સ્મોલ r મારો આંતરિક અવરોધ છે એની વેલ્યુ ગણતરી કરવી છે તો અહીંયાથી શું થશે r પ્લસ કેપિટલ R ઇક્વલ ટુ શું થશે અહીંયાથી L1 ડિવાઇડ બાય શું થશે L2 ઇન્ટુ અહીંયા તમારી પાસે r ગુણાકારમાં આવી જશે છેદમાં હવે આને હું પેલી સાઈડ લઈ જાઉં એટલે r પ્લસ સોરી r ને હું પેલી સાઈડ લઈ જાઉં એટલે L1 છેદમાં L2 r તો આ ક્યાં આવી જશે માઈનસમાં આવી જશે ને અહીંયા પ્લસમાં હતો એટલે અહીંયાથી હું કેપિટલ R ને કોમન લઈ લઉં તો R ઇક્વલ ટુ મારી પાસે શું આવશે કેપિટલ R કોમન નીકળી જાય L1 ડિવાઇડ બાય L2 માઈનસ એટલે મને શું મળી જશે આંતરિક અવરોધ મળી જશે ખબર પડી આ રીતે L1 મને ખબર હશે અવરોધ R શું છે અવરોધ પેટીનો અવરોધ છે એને તમે મેજર કરી શકો કેપિટલ અવરોધ L1 અને L2 શું છે લંબાઈ છે અને અંદર મૂકી દો એટલે તમને કોષમાં શું મળી જશે આંતરિક અવરોધ મળી જશે એટલે પોટેન્શિયોમીટરના બે યુઝ તમારી પાસે જે ટેક્સ્ટબુક ની અંદર સમજાવવામાં આવ્યા હતા ફર્સ્ટ યુઝ તમારી પાસે કયો હતું કે બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી બીજું વિદ્યુત કોષોના આંતરિક અવરોધો શોધવા માટે હા
चलो उदाहरण 3.10 જે પોટેન્શિયોમીટરની થિયરી જોઈ એને લગતો એક એક્ઝામ્પલ આપવામાં આવેલો છે। હવે એની અંદર શું કીધું છે, પોટેન્શિયોમીટરમાંથી 8 ઓહ્મનો અવરોધ પ્રવાહ ખેંચે છે, એટલે જે પોટેન્શિયોમીટર છે એમાંથી પ્રવાહ કોણ ખેંચે છે, 8 ઓહ્મનો જે અવરોધ છે એની અંદરથી પ્રવાહ ખેંચે છે। પોટેન્શિયોમીટરનો કુલ અવરોધ R0 છે, એટલે એની અંદર પોટેન્શિયોમીટરની તમે જે રચના જોઈ એની અંદર આ રીતે તાર રહેતા હતા, આ રીતની રચના રહેતી હતી પોટેન્શિયોમીટરની તારની, તો એ તારનો કુલ અવરોધ કેટલો છે, R0 છે, અને જે પ્રવાહ ખેંચે છે એ અવરોધ આવી રહ્યા છે, એટલે કે આ R ને જે આ પોટેન્શિયોમીટરનો અવરોધ છે, ખાસ ધ્યાન રાખજો, પોટેન્શિયોમીટરનો અવરોધ, મીટરનો અવરોધ, અને 8 ઓહ્મનો અવરોધ એ પોટેન્શિયોમીટરમાંથી પ્રવાહ ખેંચે છે। અવરોધ એટલે અહીંયા કોઈ સાધન હશે તમારું, કંઈ પણ હોઈ શકે, x y z, તમે કોઈ પણ વિદ્યુત ઉપકરણ જોયું હોય। હવે પોટેન્શિયોમીટરને V જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે છે, એટલે આ પોટેન્શિયોમીટરને આપણે V જેટલો વોલ્ટેજ લગાડીએ છીએ। જ્યારે સરકતી કળ પોટેન્શિયોમીટરના મધ્યમાં હોય ત્યારે સ્થિતિ R માટે, તે સ્થિતિ માટે R ને સમાંતર વોલ્ટેજનું સૂત્ર મેળવો। એટલે તમારી આ જે સરકતી કી છે એ ક્યાં હોવી જોઈએ, આ જે પોટેન્શિયોમીટરના મધ્યમાં, એની વાસ્તવિકતા સમજો। સપોઝ આ પોટેન્શિયોમીટરનો એક તાર છે, તમે જેને યુઝ કર્યો છે, એનો કુલ અવરોધ R0 છે। હવે આના મધ્યમાં એટલે સપોઝ આ કોઈ પોઈન્ટ થાય એની લેન્થ પર ગણો તો આ ભાગનો અવરોધ કેટલો હશે, અડધા ભાગનો R0/2, ને આ તરફનો કેટલો હશે, R0/2। એટલે જો તમે અહીંયાથી સ્પ્લિટ કરો તો તમારું આ સાધન આ રીતે થઈ જશે, કારણ કે મધ્યમાં હોય ત્યારે તમારે મેળવવાનું છે। તો આ તરફનો અવરોધ કેટલો થશે, R0/2 ને R0/2, ક્લિયર છે। હવે આ બંને અવરોધો કયા જોડાણમાં આવી જશે, R0/2 એટલે આ હાફ અવરોધ ને આ R, એ બંને કયા જોડાણમાં છે, સમાંતર। તો જો અહીંયાથી એનો સમાંતરનું ઇક્વિવેલન્ટ ગણીએ તો R1 બરાબર, અહીંથી લખી દઈએ, A અને B, AB વચ્ચેનો અવરોધ કયો છે તમારો, R0/2, અને આ સમાંતર જોડાણમાં હોવાથી, ચલો એ કયા જોડાણમાં છે, તમારા સમાંતર જોડાણમાં છે। તો therefore અહીંયા તમે શું લખી શકો, 1/R1, અહીંથી કેટલા આવી જશે, 1/R1 બરાબર, સમાંતર જોડાણનું સૂત્ર, અને આ તરફ તમારી R0/2 ને બીજો અવરોધ કયો છે તમારી પાસે આ, ક્લિયર થયું સૂત્ર આ છે, 1/R1 + 1/R2 + 1/R3, આ રીતે જતું અહીંયા આ બે અવરોધો છે। therefore 1/R1 = શું હશે, આ અંશમાં જશે R0 + 1 કેટલા આવી જશે અહીંયા R, અને સિમ્પ્લિફાઈડ કરો તો કેટલા થશે, 1/R1 બરાબર શું થશે, 2R + R0 ડિવાઇડ બાય અહીંયા કેટલા આવી જશે, R ઇન્ટુ શું આવી જશે, R0। ચલો R1 ની વેલ્યુ મેળવો, R1 = કેટલા થશે, R + R0 ડિવાઇડ બાય કેટલા આવશે, 2R + R0, ક્લિયર છે। હવે R1 કેટલો પાર્ટ છે હું તમને ફરીથી યાદ કરાવું, R1 એટલે તમારો આટલા પાર્ટનો અવરોધ, આટલા ભાગનો અવરોધ, ક્લિયર છે। એ મૂલ્યને તમે કયા નામે કીધેલું છે, R1 તરીકે ઓળખાય। હવે જો મારે આ પરિપથમાંથી પ્રવાહ જોઈતો હોય, પ્રવાહની જરૂર હોય, તો પ્રવાહ
ક્યાંથી મળશે? વોલ્ટેજ છે તમારી પાસે ખાલી પરિપથનો કુલ અવરોધ હોવો જોઈએ, તેમાં હાફ અવરોધ આવી ગયો એટલે હવે વાસ્તવિકતામાં તમારો પરિપથ આ રીતે બની જશે. જો તમે રફલી બનાવવાની ટ્રાય કરો તો તમારો પરિપથ કંઈક આ રીતનો થઈ ગયો. અહીંયા અડધા પાર્ટની અંદર શું થઈ ગયું હશે? R1. આ બંને ભાગનો સમતુલ્ય અવરોધ કયો આવી ગયો? R1. અને બીજા અડધા પાર્ટની અંદર શું થયું હશે તમારી પાસે? R0/2. કારણ કે આ અડધો અવરોધ તો બાકી જ છે ને આ તરફ, R0/2. અને અહીંયા તમારી પાસે V વોલ્ટ છે. ક્લિયર છે? સપોઝ અહીંયાથી કરંટ I બહાર નીકળે છે તો આ તરફ કરંટ તમારો કેટલા આવશે? I. હવે ટોટલ અવરોધ ગણો આ પરિપથનો, તો R ઇક્વિવેલન્ટ મળે કેટલા મળશે? R, કારણ કે આ બંને કયા જોડાણમાં છે? શ્રેણીમાં છે. તો R ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ કેટલા આવી જશે? R1 પ્લસ કેટલા આવશે? R0 ડિવાઇડ બાય કેટલા આવી જશે? તો R1 ની વેલ્યુ આપણી પાસે છે, મૂકવી હોય તો તમે મૂકી શકો. R ઇક્વિવેલન્ટ ઇક્વલ ટુ શું હશે? અહીંથી જો આ ડાયરેક્ટ લખી લેજો એટલે 2R1 પ્લસ R0 ડિવાઇડ બાય 2. હાલમાં આ જ લગાવો. R1 ની વેલ્યુ આપણે મૂકતા નથી, જ્યારે જરૂર પડે ત્યારે જ મૂકજો. નહીં તો અહીંયાથી સિમ્પ્લિફાઈડ લાગુ થઈ જશે. હવે I ઇક્વલ ટુ તમારી પાસે શું છે? V ડિવાઇડ બાય R. તો અહીંયાથી R ઇક્વિવેલન્ટ V તમારી પાસે આ છે. R ઇક્વલ ટુ કેટલા છે તમારી પાસે? અહીંયાથી 2R1 પ્લસ શું છે? R0 ડિવાઇડ બાય કેટલા છે? 2. છેદનો છેદ ક્યાં જતો રહેશે? અંશમાં. એટલે કેટલા આવશે? 2V ડિવાઇડ બાય કેટલા આવશે? 2R1 પ્લસ શું આવશે? R0. I ની વેલ્યુ તમારી પાસે આવી. હવે તમારે શું જોઈએ છે? આને સમાંતર વોલ્ટેજ જોઈએ છે, બરાબર ને? આટલા પાર્ટને સમાંતર જ વોલ્ટેજ જોઈએ છે, ખાસ ધ્યાન રાખજો રકમમાં. તો હવે શું થશે તમારી પાસે? V1 ઇક્વલ ટુ શું થઈ જાય? V ઇક્વલ ટુ IR ઇક્વેશન છે ને. હવે આપણે જેટલા પાર્ટ એટલે જેટલા ભાગને સમાંતર વોલ્ટેજ જોઈએ છે તો આટલા ભાગને તો અવરોધ પણ એટલા જ ભાગનો લો R1 અને અહીંયા V1 લખી દો. હવે I ની વેલ્યુ તમારી પાસે છે કઈ છે? 2V ડિવાઇડ બાય કેટલા છે? 2R1 પ્લસ શું છે તમારી પાસે? R0 ઇન્ટુ અહીંયા શું છે? R1. ક્લિયર છે? હવે R1 ની વેલ્યુ અહીંયા મૂકી દો. તમે ધારતે તો અહીંયા પણ મૂકી શકતે, બટ અહીંયા છેલ્લા સ્ટેપમાં ડાયરેક્ટ સિમ્પ્લિફાઈડ થઈ જશે. તો હવે શું થશે તમારી પાસે? V1 ઇક્વલ ટુ કેટલા થશે? 2V ડિવાઇડ બાય કેટલા થશે? 2. R1 ની વેલ્યુ કેટલી છે તમારી પાસે? R ઇન્ટુ R0 ડિવાઇડ બાય કેટલા છે? અહીંયાથી 2R પ્લસ R0. અચ્છા, R ઇન્ટુ R0 ડિવાઇડ બાય 2R ઇન્ટુ R0 ઇન્ટુ R1 ની વેલ્યુ અહીંયા પણ મૂકો તો અહીંયા કેટલા થશે? R ઇન્ટુ R0 ડિવાઇડ બાય કેટલા આવશે? 2R પ્લસ R0. હવે આ ને આ પાર્ટ કટ થઈ જશે તમારી પાસે. ક્લિયર છે? એટલે હવે તમારી પાસે શું હશે? V1 ઇક્વલ ટુ કેટલા આવશે? 2V અને અહીંયા શું વધેલા છે? R ઇન્ટુ R0 ડિવાઇડ બાય અહીંયા શું વધેલા છે? 1 મિનિટ. V1 ઇક્વલ ટુ તમારી પાસે IR1 તેની અંદર V ની વેલ્યુ 2V ડિવાઇડ બાય અહીંયા R1 ની વેલ્યુ મૂકો તો કેટલી થશે? 2 ઇન્ટુ R1 ઇક્વલ ટુ કેટલા છે તમારી પાસે? તો અહીંયા શું છે? R0 પ્લસ તમારી પાસે R0 ડિવાઇડ બાય શું છે? 1 મિનિટ. રોંગ વેલ્યુ. કઈ છે વેલ્યુ? R ઇન્ટુ R0 ડિવાઇડ બાય તમારી પાસે કેટલા છે? 2R પ્લસ R0. જો તમે આ કોની વેલ્યુ મૂકી? R1 ની. એટલે આ પદની કિંમત આવી ગઈ, માત્ર આટલા પદની જ કિંમત આવી છે. હજુ પ્લસ શું છે? R0. આ તમારો એક બ્રેકેટ છે. ઇન્ટુ R1 ની વેલ્યુ અહીંયા પણ મૂકવાની છે. તો R1 ની વેલ્યુ કેટલી આવશે? અહીંયાથી R ઇન્ટુ R0 ડિવાઇડ બાય કેટલા આવશે? 2R પ્લસ R0 થઈ જશે. ક્લિયર? હવે આને સિમ્પ્લિફાઈડ કરીએ તો ફર્સ્ટ જો અહીંયા શું હશે? 2V ડિવાઇડ બાય કેટલા થશે? 2R ઇન્ટુ R0. હવે તમારે આ ભાગના લસા લેવા પડશે ને એની સાથે, તેની સાથે ગુણાકાર થશે એટલે તમારી પાસે શું આવશે? ત્યાં R0 ઇન્ટુ અહીંયા શું આવી જશે તમારી પાસે? 2R પ્લસ R0 આવી જશે. ખબર પડી? જા બ્રેકેટ ની અંદર જે છે તેની સાથે લસા લેવા. ડિવાઇડ બાય કેટલા થઈ ગયા? 2R પ્લસ શું થઈ ગયા? R0. આ તમારો એક બ્રેકેટ છે. ક્લિયર? હવે નેક્સ્ટ તમારી પાસે આ ગુણાકારમાં છે તો એ શું છે? R0 ડિવાઇડ બાય શું છે? 2R પ્લસ
R0 હવે આ ભાગનો ને આ ભાગ કટ થઈ જશે એટલે હવે તમારી પાસે શું રહ્યા 2VR R0 ડિવાઇડ બાય અહીંયા જે રહ્યા છે તે શું છે તમારી પાસે 2R R0 પ્લસ શું છે R0 અને બ્રેકેટમાં શું છે 2R પ્લસ R0 ક્લિયર હવે નીચેથી જો કોમન શું નીકળશે R0 કોમન નીકળી શકે એટલે 2VR R0 ડિવાઇડ બાય શું હશે R0 કોમન નીકળે તો તમારી પાસે અહીં શું હશે 2R પ્લસ અહીંયાથી R0 કોમન જતા રહેલા છે એટલે શું વધેલા છે 2R પ્લસ R0 હવે R0 અને R0 શું થશે કેન્સલ થઈ જશે તો therefore તમારી પાસે શું આવશે 2VR 2R plus 2R કેટલા થઈ જશે 4R plus શું થઈ જશે તમારી પાસે R0 એટલે સમાંતર વોલ્ટેજ કેટલા થશે V1 2VR divided by શું થશે 4R plus R0 ચલો સ્વાધ્યાયમાં તમારી પાસે જે દાખલા છે 3.12 એની અંદર શું કહેવામાં આવે છે પોટેન્શિયોમીટરની અંદર કોઈ એક વિદ્યુત કોષ વાપરવામાં આવે છે ત્યારે તમને તટસ્થ બિંદુ જે છે 35 સેન્ટીમીટરના અંતરે મળે છે જ્યારે તમે E1 બરાબર એટલે 1.25 વોલ્ટની બેટરીનો યુઝ કરો છો ત્યારે તમને તટસ્થ બિંદુ કેટલા અંતરે મળે છે 35 સેન્ટીમીટર અંતરે હવે આ વિદ્યુત કોષને કાઢી નાખવામાં આવે છે અને એક બીજો વિદ્યુત કોષ મૂકવામાં આવે છે એનું મૂલ્ય આપણને નથી આપ્યું એ શોધવાનું છે પણ ત્યારે એવું કીધું છે કે તટસ્થ બિંદુ 63 સેન્ટીમીટર અંતરે મળે છે તો તમે આ કોષનો EMF ગણો હવે તમે જુઓ તો ઇનડાયરેક્ટલી અહીંયા બે EMF ની સરખામણી કરવામાં આવી છે બે વિદ્યુત કોષોના જો વારાફરતી કનેક્ટ કરવામાં આવે છે થિયરીમાં પણ તમે જો દ્વિમાર્ગીય સ્વિચનો ઉપયોગ કર્યો હતો યાદ કરી લો અને એના માટે આપણી પાસે ઇક્વેશન ડાયરેક્ટલી હવે તમને યાદ હોવું જોઈએ તો તમારી પાસે ઇક્વેશન શું હતું E1 ડિવાઇડ બાય E2 ઇક્વલ ટુ જો અહીંયા 1 છે તો આ તરફ 1 જ આવવા દે એટલે L1 ડિવાઇડ બાય શું હતું તમારી પાસે L2 હવે E1 તમારી પાસે કેટલા છે E2 જોઈએ છે ને તેને હું પહેલેથી ઉપર લઈ જાઉં E2 ડિવાઇડ બાય શું આવશે E1 અને અહીંયા શું આવશે L2 ડિવાઇડ બાય શું આવશે L1 ચલો E2 ની વેલ્યુની અહીંયા વાત કરવામાં આવે E1 કેટલા છે તમારી પાસે 1.25 L2 કેટલા છે 63 સેન્ટીમીટર અને આ તરફ તમારી પાસે કેટલા છે 35 સેન્ટીમીટર સેન્ટીમીટર ને સેન્ટીમીટર કટ આઉટ થશે therefore E2 કેટલા આવી જશે 63 into 1.25 divided by કેટલા આવી જશે 35 તો E2 કેટલા આવશે 2.25 વોટ હવે જો આઈ થિંક તમારું ચેપ્ટર અહીંયા પૂરું થઈ ગયું પોટેન્શિયોમીટરની જે થિયરી હતી લાસ્ટમાં વચ્ચે આઈ થિંક એકાદ થિયરી બાકી રહી ગઈ